હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આમાં નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આપણે આજ ઈસ્ટર્ન બ્રેડ મીઠાઈ બનાવવાની છે, તો તમારી સાથે રેસીપી શેર કરીએ કેવી રીતે આપણે બનાવવાની છે। ને આ બ્રેડ લીધી છે 2 થી 3, આવી રીતે આપણે કટ કરી નાખવાની છે। તમે તેલમાંય તરી શકો, તો આવી રીતે આપણે બ્રેડને ટુકડા કરી નાખ્યા 2 ભાગ એકદમ સરસ। ને દૂધ લીધું છે આપણે 500 ગ્રામ જેટલું, અને આવી રીતે તળતું જવાનું હલકા। આપણે બહુ આને વધારે એકદમ રાતા નહીં થવા દેવાના, સરસ આપણે તરી લેવાના। આવી રીતે આપણે ફૂલ ગેસ નહીં રાખવાનો, મીડિયમ ગેસ રાખવાનો। આવી રીતે એકદમ સરસ થઈ ગઈ છે, તો આપણે આને કાઢી લેવું। બીજો રાઉન્ડ એવી રીતે આપણે બધાય તરી નાખશું। એકદમ સરસ મીઠાઈ બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો આ મીઠાઈ બનાવવાનું। આપણે બાજુના ચીટકા છે એ નહોતા નીકળ્યા કેકના, એકદમ સરસ બધી તરાઈ ગઈ છે। તો આપણે દૂધ એકદમ ગરમ સરસ થઈ ગયું છે, તો ખાંડ આ નાખ્યું છે આપણે એ સ્વાદ પ્રમાણે। ખાંડ જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો ખાંડ। 125 ગ્રામ જેટલી આપણે ખાંડ નાખી છે। તો આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે, એકદમ સરસ ફ્લેવર આવે કસ્ટર્ડ પાવડરની। આવી રીતે આપણે હલાવતું જ રહેવાનું દૂધને, ને દૂધની અંદર આપણે કસ્ટર્ડ પાવડરને પલાળવાનો છે, ઠંડા દૂધની અંદર। ગરમ દૂધ નહીં લેવાનું, ઠંડુ દૂધ લેવાનું, એટલે એકદમ સરસ કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ જાય। તો આપણે એલચી લીધી છે, 1 થી 2-3 એલચી લીધી, તો એને આપણે કૂટડી નાખશું। આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈએ, એકારે આપણે બધોય નાખી દીધો છે। હવે આને આપણે મિક્સ કરી દેવું સરસ, એકદમ સરસ ઉભાર આવી ગયો છે દૂધનો। આવી રીતે આપણે મિક્સ કરતું જવાનું। તો આવી રીતે આપણે હલાવતું રહેવાનું, એકદમ સરસ ઘાટું દૂધ આપણે કસ્ટર્ડ નાખ્યા પછી સરસ ઘાટું દૂધ જેવું થઈ જાય છે। આપણે એલાયચી પાવડર નાખી દીધો, એકદમ સરસ ફ્લેવર આવે છે એલાયચી પાવડરનો। તો આપણે ગેસ બંધ કરી દઈએ અને 10 થી 15 મિનિટ આપણે ઠરવા દેવું, ફ્રીજમાં મૂકી દેવું। પછી આને ફ્રીજમાં મૂકી દેવું આપણે 1 કલાક સુધી। આવી રીતે બધાય આપણે બ્રેડની અંદર આપણે બ્રેડ મૂકી દેવું સરસ, એટલે એકદમ હવે આપણે પ્લેટની અંદર નીકાળી દઈએ, કાઢી લઈએ આપણે આ બ્રેડ અંદર મીઠી આપણે પલાળી હતી। તો આપણે કાજુ બદામ નાખી દેવું।
તો તમને અમારો ઇન્સ્ટન્ટ બ્રેડ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.